भाई सूरत ની અંદર વરસાદે સોતરા કાઢી નાખ્યા, ભૂકા કાઢી નાખ્યા, ખુલ્લામ ગાભા કાઢી નાખ્યા। એવો વરસાદ પડ્યો કે ઇતિહાસની અંદર યાદ કરાશે। તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ છે મિત્રો વાત કીધો સક્રિય થઈ ગઈ છે। આ સિસ્ટમ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર આવી ગઈ છે અને સુરતની અંદર ભાઈ એટલો બધો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કીધો વરસાદે સોતરા કાઢી નાખ્યા છે, ખુલ્લી આમ જે મિત્રો વાત કીધો વરસાદ નોંધાયો છે ને, તમે પણ ધ્રુજી જશો। ખાસ કરીને તમને બધા લોકોને માહિતી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી વેધર અપડેટના તમામ અપડેટો તમારા સમક્ષ પહોંચાડતો રહું। આજનો દિવસ મિત્રો વાત કીધો તારીખ 31 ને આવતીકાલનો દિવસ 1 તારીખ, આ 2 દિવસ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા આપી દીધી છે। આ સિસ્ટમ મિત્રો વાત કીધો જે સર્જાય છે ને મિત્રો, આજ લગી મને નથી લાગતી કે આવી સિસ્ટમ તમે ક્યાંય પણ જોઈએ છે। જે આ મિત્રો વાત કીધો જે મિત્રો સિઝન હતો, સિઝનનો આવો વરસાદ મને નથી લાગતો કે પહેલા પડ્યો। જે આ મિત્રો વાત કીધો વરસાદે ખુલ્લામ સોતરા કાઢી નાખ્યો છે, આવો વરસાદ પડ્યો છે। જે મિત્રો વાત કીધો ખુલ્લામ કહેવાય છે કે ભાઈ બસ સ્ટેન્ડની અંદર પાણી કરી ગયા છે, ખુલ્લામ મિત્રો વાત કીધો નેરાઓ પૂર મિત્રો વાત કીધો જે પણ હોય તે બધું આવી ગયું છે। ખાસ કરીને મિત્રો વાત કીધો સોશિયલ મીડિયામાં અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થયા છે, પરંતુ તમે બધા લોકો ઘરની બહાર નહીં નીકળતા, ઘરની બહાર નીકળતા સાવચેત રાખજો, સાવધાન રહેજો, કારણ કે તમારા ઘરની બહાર નીકળવાથી મિત્રો વાત કીધો કાંઈ પણ તમને થાય નહીં, પરંતુ જે પાણી આવશે આ પાણી ક્યાંક ને ક્યાંક તમને ખેંચી જઈ શકે છે। સાથે મિત્રો વાત કીધો અત્યારે એટલા બધા વૃક્ષો પડતા હોય છે, તમે ગાડીઓ લઈને બહાર ન નીકળો, એવો વરસાદ તબાહી મચાવ્યો કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને મિત્રો વાત કીધો આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ રહેવાનો છે, કારણ કે આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવા જયો છે। જે આ મિત્રો વાત કીધો આપણે વાત કરીએ તો ભાવનગર લઈ લઈએ, પાલિતાણા લઈ લઈએ, બોટાદ લઈ લઈએ, અમરેલી લઈ લઈએ, વડોદરા લઈ લઈએ, વાપી લઈ લઈએ, સુરત લઈ લઈએ, ભરૂચ લઈ લઈએ, આવા જિલ્લાઓ તાલુકાઓની અંદર વરસાદે સોતરા કાઢી નાખ્યા છે। તો તમારા બધા લોકોની શું છે, તમારી શું રહેશે, જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવવાના વિડીયો લાવતો રહું। આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળી જાય બધા લોકોને દેશે તેની જય હિન્દ જય ભારતના। ખાસ કરીને વિડીયો શેર કરવાનો છે, ફોલો કરવાનો છે, જેથી તમારો ભાઈ તમારા માટે અપડેટ લાવતો રહે લાઈવ।